સ્વની શોધ માટે મૌન મંદિર. આ સંસાર વ્યવહારમાં આપણે અનેક જીવો સાથે સંકળાયેલા છીએ અને તેને લીધે દરેકની સાથેના વ્યવહાર વર્તનમાં પ્રત્યાઘાત થાય છે. એનાથી દુઃખ, સંતાપ, ક્લેશ, હર્ષ, શોક વગેરે થાય છે. એવા કોઈ પ્રદેશમાં આપણે જઈએ કે જેનાથી આ બધું દૂર થઈ શકે. જેને આ બધાથી દૂર થવું હોય તેણે તે માટે પ્રયાસ કરવો જ રહ્યો. જેને ધગધગતી જિજ્ઞાસા થઈ હોય તેને પ્રયત્ન ન પણ કરવો પડે. દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ, તેમને પણ સાધના કરવી પડી છે. એવો જ દાખલો શ્રી કૃષ્ણ ભગવાનનો છે. તેમને પણ સાધના કરવી પડી. આવા ઉચ્ચ આત્માઓ એમના સાથીઓને પણ સાથે લાવતા હોય છે. દાખલા તરીકે કૃષ્ણ ભગવાનને સાંદીપની ઋષિને ઘેર નિમિત્ત રૂપે પણ સાધના કરવી પડેલી. એટલે આવી ભાવનાને કેળવવાને, વિકસાવવાને પુરુષાર્થની જરૂર છે. એને માટે જુદા જુદા સંપ્રદાયો હોઈ શકે. જો ભાવનાને વિકસાવવી હોય, એકધારી પ્રવર્તાવવી હોય તો પુરુષાર્થની જરૂર છે જ. બધાને માટે પુરુષાર્થ વગર શક્ય જ નથી. એ ભાવનાને જીવતી રાખવાને દરેક જીવ પોતાને અનુકૂળ એવા પ્રયત્નથી પોતાની સાધનાને આગળ વધારે. એવો પ્રયત્ન કે પુરુષાર્થ કરતા રહેવું તે સાધનાની રીત. એને માટે એટલે કે એવી સાધના માટે શાંત અને અક્ષુબ્ધ વાતાવરણની ખાસ જરૂર. એના વિના અસંભવ. એટલે કે સંસારમાં ભાવનાના વિકાસની પ્રવૃત્તિ વિક્ષેપ વિના ચલાવ્યા કરવી એ સામાન્ય રીતે અશક્ય. એટલે આવા એકાંતની જરૂર ખરી. એટલે એ ભાવનાને સળંગ રાખવા માટે સામાન્ય રીતે દરેક જીવને એની પોતાની પસંદગીની રીત માટે આવા એકાંતની જરૂર ખરી. આ કારણે આવા આશ્રમોની જરૂર છે અને તેથી આવા આશ્રમો બનાવેલા. અહીં કોઈ પંથ કે સંપ્રદાયનું બંધન નથી. શ્રી માતાજી, શ્રી કબીર કે બીજા કોઈ સંત મહાત્મા કે તમારા ઈષ્ટ દેવ દેવીનો ફોટો મૂકવામાં જરા પણ વાંધો નથી. નડિયાદ આશ્રમમાં જૈન ભાઈઓ પણ બેઠા છે, પારસી ભાઈ પણ બેઠા છે. એટલે મૌન એકાંતથી આ રચનામાં જીવ પોતાને પોતાનો શોધનાર બની શકે અને એના ચિત્તમાં જે સુષુપ્ત સંસ્કારો પડેલા છે તે ઘણાને ઉભરે પણ ખરા. જે ભાવનામાં એક ધારો રમમાણ છે તેને આવી જરૂર નથી. પણ જેને પોતે પોતાને શોધવો છે, જેના મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહમમાં ઘણા સંસ્કારો પડેલા છે, તેને માટે આ આશ્રમ છે. જેને આ માર્ગમાં કોઈ જાતની સૂઝ નથી તેને માટે આ મૌન એકાંતનો પ્રયોગ જરૂરી છે. હરિ ઓમ.